નમસ્કાર મિત્રો, अपना मिजाज ज्योति हूँ संजय जानी हूँ। અત્યારે છું મહેસાણાના ફતેપુરા બાયપાસ ઉપર, જ્યાં આપ જોઈ શકો છો કે અનેક ટ્રાફિક જામ થયો છે। અહીં રાધનપુર 4 રસ્તા ઉપર એક વ્યક્તિએ ટ્રક નીચે જમ્પ લાવીને આપઘાત કર્યો હતો। એના પછી નાયબ કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે હેવી વાહનો મહેસાણા શહેરમાં 12 વાગ્યા પછી જ પસાર થવા જોઈએ, પરંતુ આખા રાજ્યની અંદર એક નિયમ છે કે ભારે વાહનો 10 વાગ્યા પછી શહેરી વિસ્તારમાં પસાર થાય। પરંતુ અહીં આગળ એક વ્યક્તિના આપઘાતના કારણે આ 12 વાગ્યાનો નિયમ કરવામાં આવ્યો છે। એના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બીજી વાત, એ મહત્વની વાત એ કરવી છે, ફતેપુરા બાયપાસ ઉપર જે પોલીસ કર્મચારીઓ છે તે પોતાની કામગીરી નિભાવે છે, તેમને અડચણ પડી રહી છે। અનેક વાહનોને પાછા કાઢવા પડે છે અને ભારે વાહનો પાછા જવાના કારણે અહીં ફતેપુરા બાયપાસ ઉપર અકસ્માતનો ભય રહેલો છે। નાને વાહનો આપ જોઈ શકો છો કે ટોઈંગ વાહન લઈને આવતા અનેક રિકવરી વાહનો પણ અહીં પરેશાન બન્યા છે। એ ઉપરાંત અહીં આપણે વાત કરીશું એક ડ્રાઈવર સાથે, તેઓ શું કહી રહ્યા છે કે એમની સાથેની જે કંઈક ચર્ચા હોય એ બાબતે આપણે વાત કરીશું। 10 बजे रहे हो जोधपुर से है 9:30 बजे 10 बजे આ લક્ઝરી બસ ચાલકનું કહેવું છે કે તેઓ રાજસ્થાનથી આવી રહ્યા છે। 9:30 થી 10 વાગ્યા પછી શહેરી વિસ્તારમાં જવા માટે તેમને છૂટછાટ આપવામાં આવતી હોય છે, પરંતુ મહેસાણામાં એક નવો નિયમ કાઢવામાં આવ્યો છે કે જેના કારણે વાહન ચાલકોને રાત્રે 12 વાગ્યા પછી પણ શહેરમાં જવા દેવામાં નથી આવતા। આપણે જાણીશું અન્ય ટ્રક ચાલક પાસેથી કે તેઓ શું કહી રહ્યા છે। આપકા નામ क्या है? हरफूल सिंह। हरफूल सिंह, आप बताइए कि कहाँ से आ रहे हो और कहाँ जाना है? पंजाब से आ रहे हैं सर और बम्बई जाना है। मुंबई जाना है। हाँ जी। अभी महसाणा आप आए हो तो आपको कहाँ रोका गया है और क्या प्रॉब्लम हुआ है? यह चौक में रोका जाए, बोला नो एंट्री है। नो एंट्री पता नहीं कितने बजे खुलती है, 10 बजे खोली जाती है नो एंट्री। हाँ, अभी 10:30। आप कितना देश घूमते हो, कितना स्टेट घूमते हो? स्टेट का हम पंजाब से चलते हैं, पंजाब से राजस्थान, राजस्थान से गुजरात, गुजरात से महाराष्ट्र। कितने बजे खुल जाती है एंट्री? 10 बजे बोलते हैं, 10 बजे खुल जाती है मसाला की नो एंट्री। सर 12 बजे नो एंट्री लगा रहता है, 12 बजे तक, और हम लोग ड्राइवर चाहते हैं कि 10 बजे नो एंट्री खुल जाए। हम लोगों को दिक्कत होता है, जैसे 12 बजे तक हम लोग खड़े रहते हैं और माल पहुंचाना होता है, अर्जेंट होता है, तो आधी रात तो मैं यहीं पे काट दूंगा, फिर गाड़ी में कब चलाऊंगा, तो 10 बजे नो एंट्री खुल जाना चाहिए। अच्छा, आपका कहना ऐसा है कि आप महसाणा में आए हो तो 10 बजे तक नो एंट्री है। हाँ। तो आपको 12 बजे जाने दिया जाता है तो 2 घंटा आपका बिगड़ता है, ऐसा कहना चाहते हो? हाँ। अच्छा, આ ટ્રક ડ્રાઈવરોનું અને લક્ઝરી બસના ચાલકોનું કહેવું છે કે અમારા પેસેન્જર ત્યાં શહેરની અંદર અમારી રાહ જોતા હોય છે, અને ટ્રક ડ્રાઈવરનું કહેવું એવું છે કે અમે જ્યારે પણ કોઈ માલ સામાન લઈને આવીએ ત્યારે 10 વાગ્યાથી અમને બાયપાસ ઉપર ઊભા રાખી દેવામાં આવે છે અને 12 વાગે જ એન્ટ્રી આપવામાં આવે છે, જેના કારણે અમારે 2-2.5 કલાક અમારા બગડતા હોય છે। અને જો ભૂલે ચૂકે તેઓ શહેરની અંદર શહેરમાં જવાનો રસ્તો પાર કરી દે તો મોટા દંડ ભોગવવો પડતો હોય છે। અને જોગવાઈ મુજબ એવું કહેવામાં આવે છે કે 9:30 થી 10 વાગે આખા દેશની અંદર ક્યાંય પણ કોઈ પણ જિલ્લામાં કોઈ પણ રાજ્યની અંદર એન્ટ્રી ખુલી જતી હોય છે। તેમ છતાં મહેસાણાની અંદર એક મનસ્વી નિર્ણય કરવામાં આવ્યો છે। તો જે નાયબ કલેક્ટર છે જેગોડા, એમના દ્વારા આ નો એન્ટ્રી પ્રથામાં સુધારો કરવામાં આવે તેવી એમની માંગણી છે।